નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? હું ભૂભાવ દવા નિમણ વિદ્યાલય તરફથી આપ બધાનું આ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હજી પણ તમે લોકોએ આ આપણી નિમણ વિદ્યાલયની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તમે કરી દેજો, જેથી તમને આવનારા દરેક વિડીયોની લિંક મળતી રહે. હવે મિત્રો, આપણે પાછલા વિડીયોની અંદર યુનિટ 1 વિશે માહિતી મેળવી. આજે મિત્રો આપણે સપ્લિમેન્ટરીનું યુનિટ 2 એટલે કે લેટ્સ રીડ મોર નું યુનિટ 2, જેનું નામ છે પીટર ધ ઈટર, એટલે કે પીટર ધ ઈટર, ઈટ એટલે ખાવું અને ઈટર એટલે કે ખાનાર અથવા તો ખાવું, તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. મિત્રો, આ પીટર ધ યુનિટ છે એ એક જાતનું રમૂજ પ્રમાણે એવું યુનિટ છે. તમને ખરેખર આ યુનિટની અંદર આજે મજા આવવાની છે. તો આ યુનિટની અંદર શું આવે છે બરોબર તે જોઈએ. એની પહેલા યુનિટની અંદર આવતા અઘરા શબ્દો વિશે માહિતી મેળવી લઈએ. હવે મિત્રો, યુનિટ 2 ની અંદર અઘરા શબ્દોની અંદર મને જે યોગ્ય લાગ્યા તે આ પ્રમાણે છે કે સ્ટમક. સ્ટમક એટલે પેટ, પછી એક એટલે દુખાવો. આમ તો પેઇન એટલે પણ દુખાવો થાય, પણ અહીંયા એનો સમાનાર્થી આપ્યો છે, એક એટલે દુખાવો. એના પછી આપ્યો છે સિવિયર. સિવિયર એટલે ખૂબ જ, જો વધારે પ્રમાણમાં હોય, આપણે કેમ નથી કહેતા એક્સ્ટ્રીમ, તો એનું સમાનાર્થી છે સિવિયર એટલે ખૂબ જ. એના પછી શબ્દ છે બીકોઝ. બીકોઝ એટલે કારણ કે. જો કોઝ એટલે કારણ, રીઝન એટલે પણ કારણ, અને બીકોઝ એટલે કારણ કે. અહીંયા વાતને પ્રાણસ આપવા માટે બીકોઝ શબ્દનો ઉપયોગ થાય, અને કોઈ વસ્તુનું કારણ જાણવું હોય તો રીઝન અથવા તો કોઝ. એના પછી શબ્દ આવે છે પ્રિપેર. પ્રિપેર એટલે તૈયાર કરવું. તમે જેમ પરીક્ષાની તૈયારી કરતા હોય એના માટે પ્રિપેરિંગ કે પ્રિપેરેશન શબ્દ વાપરો. એના પછી શબ્દ આવે છે ગાર્ડન. આ ગાર્ડન શબ્દથી તો તમે બધા પરિચિત છો, કેમ કે બાળકોને ગાર્ડન એટલે કે બગીચામાં જવું બહુ. તો ગાર્ડનનું ગુજરાતી તો સરળ છે, ગાર્ડન એટલે બગીચો. એના પછી શબ્દ છે હંગરી. હંગર એટલે ભૂખ, અને હંગર એટલે ભૂખ્યું. મિત્રો, તમે બધા જાણો છો કે તમને ભૂખ લાગે ત્યારે તમે ગુસ્સા સિવાય કાંઈ સૂઝતું નથી. કાં તમને ખાવાનું હોય, કાં તમે ગુસ્સો. તો હંગરી એટલે ભૂખ્યું, અને હંગર એટલે ભૂખ. એના પછી શબ્દ આવે છે બિફોર. બિફોર એટલે ની પહેલા, કોઈ પણ વસ્તુની આગળ ઊભું રહેવું, તો એના માટે શબ્દ વપરાય છે બિફોર. આમ તો મિત્રો, આ બિફોર અને બીકોઝ આ પણ બંને ગ્રામરના એક મુદ્દા છે. એના પછી શબ્દ આવે છે નેચરલ. નેચરલનું ગુજરાતી થાય છે સ્વાભાવિક. આમ તો મિત્રો, નેચરલનું ગુજરાતી તમે અત્યાર સુધી સમજતા શું હતા? તો કે કુદરત. નેચર એટલે કુદરત અથવા તો સ્વભાવ, અને નેચરલ એટલે સ્વાભાવિક અથવા તો કુદરત. એના પછી શબ્દ આવે છે બટર. બટર એટલે તમને બધાને બહુ ભાવતી વસ્તુ. બ્રેડ સાથે વધારે ખાવ છો, શું થાય? માખણ. એના પછી શબ્દ આવે છે બેડ. એક બેડ શબ્દ વિશે તમે અત્યાર સુધી પરિચિત હતા. મેક એટલે બનાવવું, અને મેડ એટલે બનાવવું. અહીંયા જો મેડ શબ્દ છે એમાંથી ઈ નીકળી ગયો છે, એટલે અહીંયા મેડ શબ્દનું ગુજરાતી થાય છે પાગલ, જેને આટા ઉતરી ગયા છે. હીટ. એક હીટ જે અત્યારે ઉનાળામાં તમે બધા ફીલ કરી રહ્યા છો, ગરમી. અને એક હીટ એટલે ફટકારવું, મારવું, એના માટે હીટ શબ્દ વપરાય. પછી મેડિસિન. મેડિસિન એટલે કે થાય દવા, જેના વિશે તમે બધા પરિચિત છો. અને આમ પણ અત્યારે બધા વધારે તો દવા પાછળ દોડો છો, એટલે બધાને મેડિસિન શબ્દ બરોબર મોઢે થયો. એના પછી આવે છે સિક. સિક એટલે બીમાર અથવા તો માંદું.
જેનામાં અશક્તિ કે નબળાઈ હોય તો એને સિક કહેવાય. એના પછી આવે છે એનીથિંગ. એનીથિંગ એટલે કાંઈ પણ. એનીથિંગ ગુજરાતી છે કાંઈ પણ, ગમે તે. મિત્રો આ હતી સ્પેલિંગ વિશેની વાત. હવે જઈએ યુનિટ 2, એનું ટાઇટલ છે પીટર ધ ઈટર, એટલે કે પીટર એ ખાવતો. એના વિશેની થોડી માહિતી આપી દો. તો પીટરની અંદર એક પીટર તો નામ નથી આપેલું આપણને પાઠ્યમાં, પણ આપેલું છે મોટું. મોટું નામનો એક છોકરો જેને ખાવાનો બહુ શોખ છે. આમ તો તમે બધા ગુજરાતી છો એટલે તમે બધા ખાવાના શોખીન જ છો, અને ગુજરાતીઓને રાત્રે પેટના દુખાવા સ્વાભાવિક છે, બરોબર? રાતના 12 વાગે 2 વાગે ભૂખ ઉઘડે પછી જે પેટમાં દુખાવા થાય, ઓવરડોઝ ખાઈ લે. તો અહીંયા પણ એવું જ થાય છે કે મોટું નામના છોકરાને ખાવાનું બહુ શોખ. એટલું બધું ખવાઈ જાય છે કે આમ પેટમાં દુખાવો થવા લાગે છે. હવે તો દવા પણ નહીં ખાઈ શકાય એવી પરિસ્થિતિ થઈ જાય છે. એટલે ડૉક્ટર પાસે જાય છે, ડૉક્ટર મને પેટમાં બહુ દુખે છે. પછી ડૉક્ટર એને પૂછે છે, તમે જેમ ડૉક્ટર પાસે જાઓ ગમે ત્યારે કે ડૉક્ટર મને આ તકલીફ છે, ડૉક્ટર પહેલો પ્રશ્ન પૂછે શું ખાધું હતું રાત્રે, સવારે, કાલે? પૂછે, સ્વાભાવિક છે, પૂછે. તો આને પણ મોટુંને પૂછે છે કે ભાઈ શું ખાધું હતું? એટલે મોટું પહેલાં તો નથી કહેતો કંઈ, પછી ધીરે ધીરે ડૉક્ટર સવાલો અટપટા કરીને પૂછે છે. એટલે કહે છે કે આ ખાધું હતું, આની પહેલાં આ ખાધું હતું, આની પહેલાં આ ખાધું હતું, અને આની પહેલાં આ. આમ કરતાં કરતાં મોટું ઘણું બધું ખાઈ લીધું હોય છે. એટલે ડૉક્ટર તોય કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તને એક દવા આપું છું, એ દવા તું ખાઈ લે એટલે પેટનો દુખાવો મટી જશે. તો મોટું તો આમ ખાવાનું શોખીન, તો એ દવા લેતી વખતે પણ ડૉક્ટર પૂછે કે આ દવા પણ ભૂખ્યા પેટે લઉં કે કાંઈ ખાવું પડશે? એટલે પછી જે ડૉક્ટરનો જવાબ હોય છે તે આપણે આ પાઠની અંદર જોવાનું છે. ચાલો મિત્રો, પેજ નંબર 78 ઉપર મારી સાથે જોડાઈ જાઓ, જેનું યુનિટનું નામ છે પીટર ધ ઈટર. યુનિટ 2 સપ્લિમેન્ટરી, પેજ નંબર 78. વંસ મોટું ગોઝ ટુ અ ડોક્ટર. એકવાર મોટું નામનો છોકરો ડોક્ટર પાસે જાય છે. એન્ડ કમ્પ્લેન્સ, અને ફરિયાદ કરે. કમ્પ્લેન એટલે ફરિયાદ કરે. એન્ડ કમ્પ્લેન્સ ધેટ, અને ડૉક્ટરને જઈને કહે છે, ફરિયાદ કરે એટલે આમ ઓલી ફરિયાદ લખાવવાની નથી પોલીસ સ્ટેશન જઈને, પણ શું કરે છે? ડૉક્ટરને જણાવે છે, ફરિયાદ કરે પોતાની તકલીફ. શું કરે છે કે હી હેઝ સ્ટમક એક, તેને પેટમાં દુખાવો છે. આવી ડૉક્ટરને જઈને ફરિયાદ કરે છે કે સાહેબ મને પેટમાં દુખાવો છે, જલ્દી કંઈ ગોળી આપો, બસ પેટમાં દુખાવો. પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે એટલે ધ ડૉક્ટર ઇન્ક્વાયર્સ ઓફ હિમ. ડૉક્ટર એની થોડી પૂછપરછ કરે. આપણે કેમ તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશનમાં ગયા હોય તો આપણે પૂછપરછ બારી હોય, ઇન્ક્વાયરી વિન્ડો, એની જેમ ડૉક્ટર પણ પૂછપરછ કરે છે થોડી કે ભાઈ શું ખાધું હતું ને શું બન્યું કાલે. ડૉક્ટર સેજ, હવે ડૉક્ટરની મોટુંની વાત બહુ મજા આવી છે. ડૉક્ટર સેજ, ડૉક્ટર કહે છે હલો મોટું, હાવરી? કે હલો મોટું, હાવરી, કેમ છે? મોટું સેજ નોટ સો વેલ સર. મોટુંને તો સારું હતું નહીં, પેટમાં દુખવાની સારું. એટલે ડૉક્ટર કહે છે સાહેબ બરાબર નથી. તો ડૉક્ટર કહે છે, ડૉક્ટરને વાર આવે છે, ડૉક્ટર કહે છે વોટ ઇઝ રોંગ વિથ યુ? મોટું, અહીંયા રોંગ વિથ યુ એટલે શું ખોટું થયું છે એવું ગુજરાતી ન થાય. અંગ્રેજીમાં અમુક શબ્દોના વાક્યના ગુજરાતી નક્કી કરે કે વોટ ઇઝ રોંગ વિથ યુ એટલે શું તકલીફ છે કે શું થયું છે. તો ડૉક્ટર પૂછે છે કે શું તકલીફ શું છે? મોટું છે, મોટું કહે છે સર આઈ હેવ સિવિયર સ્ટમક એક. સાહેબ સિવિયર એટલે ખૂબ જ, સાહેબ મને ખૂબ જ પેટમાં દુખાવો થાય છે, આમ રહેવાતું નથી. તમે જાણો છો મિત્રો, એક માથું દુખતું હોય અને પેટમાં દુખતું હોય, આ બે વસ્તુ તમને હોય ને એટલે તમને ક્યાં ચેન પડે નહીં. તમે બેઠા હોય તો એમ થાય કે સૂઈ જાઓ, સૂતા હોય તો એમ થાય બેસી જાઓ. આવી તકલીફ થાય, માથું દુખવું અને પેટમાં. તો અને પેટમાં દુખતું હોય છે એટલે કહે છે કે સાહેબ મને ખૂબ જ પેટમાં દુખે છે. ડૉક્ટર સેઝ વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ?
જો ડૉક્ટર તમને સ્વાભાવિક જ પ્રશ્ન પૂછે, જે પૂછાતા હોય તે ગઈ રાત્રે શું ખાધું હતું? મોટુને કહે છે. એટલે મોટું શાંતિથી જવાબ આવે છે, સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચીસ. સાહેબ ગઈ રાત્રે મેં ખાલી 3 સેન્ડવિચ ખાધી હતી. આવું મોટું આમ સરળતાથી જવાબ આપે છે. અને મિત્રો, તમારામાં જો નાદાન હશે ને તો સાંભળા વ્યક્તિને પણ મજા આવશે, પણ તમે જો બુદ્ધિશાળી બનીને કોઈ પાસે જાશો ને તો સાંભળા વ્યક્તિને તમારી સમસ્યાનું સમાધાન કરવાની મજા આવશે નહીં. એટલે મોટું સરળતાથી થાય કે સાહેબ મેં ખાલી 3 સેન્ડવિચ ખાધી હતી. ડૉક્ટર વળી પૂછે છે, એટ વોટ ટાઈમ? કયા સમયે સેન્ડવિચ ખાધી હતી? કયા સમયે? મોટું સેઝ એટ 10 o'clock. 10 વાગે. 10 વાગે મેં સેન્ડવિચ ખાધી. એટલે ડૉક્ટર પૂછે છે, વાય સો લેટ? કેમ? વાય કેમ એટલું બધી મોડી કેમ ખાધી હતી? મોટું કહે છે, બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ. કારણ કે અમુક મહેમાનો ઘરે આવેલા હતા. ગેસ્ટ એટલે મહેમાનો. કેમ કે અમુક મહેમાનો ઘરે આવેલા હતા. એન્ડ માય મધર પ્રિપેર્ડ ઢોસા ફર્સ્ટ ફોર ધેમ. અને મારા મમ્મીએ પ્રથમ વખત તેમના માટે ઢોસા તૈયાર કરેલા. પ્રિપેર એટલે તૈયાર. ડૉક્ટર છે તો ડૉક્ટર કહે છે કે ડીડ યુ ઈટ એની ઢોસા? તો ડીડ યુ ઈટ તે ખાધા એની ઢોસા? કોઈ ઢોસો ખાધો તે? હવે મોટું જવાબ આપે છે. જો મિત્રો, આ મોટુંને પૂછે જ નહીં કે કેમ આટલું મોડું, તો કાંઈ પ્રશ્ન જ નહોતો, પણ ડૉક્ટરે એને જવાબ બહાર લાવવા માટે અલગ અલગ રીતે પૂછ્યું કે કેમ આટલું મોડું. એટલે મોટુંના જવાબ આવે છે. ડૉક્ટર સેઝ કે ડીડ યુ ઈટ એની ઢોસા? તે કોઈ ઢોસો ખાધો? મોટું છે, સર આઈ ડોન્ટ લાઈક ઢોસા. સાહેબ આમ તો મને ઢોસા ભાવતા નથી. સો આઈ ટુક ઓનલી 2 ઢોસા. તો ઢોસા મને ભાવતા નથી એટલે મેં 2 ઢોસા ખાધા. એટલે ડૉક્ટર કહે છે, બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા, જો તને ઢોસા ભાવતા નથી, લાઈક એટલે ગમવું કે ભાવવું, જો તને ઢોસા ભાવતા નથી, વાય ડીડ યુ ઈટ 2 ઢોસા? તો તે 2 ઢોસા કેમ ખાધા? વાત સાચી છે ડૉક્ટર, જે વસ્તુ તમને ભાવતી નથી એ વસ્તુ તમે વધુ પ્રમાણમાં કેમ ખાઈ શકો? પણ મિત્રો, આ તો કહેવત છે ને કે જે 25-30 રોટલી ખાઈ જતો એ એમ કે આ તો ખાલી 15 રોટલી જ ખાધી. તો તમારા માટે વધારે છે, પણ એના માટે અડધો ભાગ છે. એટલે એણે કીધું કે તો તે 2 ઢોસા કેમ ખાધા? તો મોટુંનો આ જવાબ સાંભળો. સર આઈ ડીડ સો બીકોઝ આઈ હેવ ટેકન ઓનલી 1 પીઝા. સાહેબ મારે 2 ઢોસા એટલે ખાવા પડ્યા કારણ કે મેં ખાલી એક જ પીઝા ખાધો હતો. When we all had snacks in the garden. જ્યારે અમે બધા બગીચામાં નાસ્તો કરતા હતા ને, ક્યારે? એટ 7 PM. જ્યારે અમે સાંજે 7 વાગે અમે બધા બગીચામાં નાસ્તો કરતા હતા ને, ત્યારે મેં ખાલી એક પીઝા ખાધો. એટલે મારે 2 ઢોસા ખાવા પડ્યા. અને સો આઈ વોઝ વેરી હંગ્રી. અને પાછી ઉપરથી મને ભૂખ પણ લાગી. ડૉક્ટર સેઝ, વોટ? શું? હેડ યુ ટેકન 1 પીઝા? તે પીઝા પણ ખાધો? બિફોર યુ એટ ઢોસા? તે ઢોસો ખાધો એની પહેલાં પીઝા પણ ખાધો? પેટમાં દુખવાની વાત કરે છે. 2 ઢોસા ખાઈ ગયો, પીઝા ખાઈ ગયો. જો મોટું સહજતાથી જવાબ એકદમ નમ્ર, યસ હા સર, મેં 2 ઢોસા અને પીઝા ખાધા. ડૉક્ટર સેઝ, સો યુ એટ 1 પીઝા? તો તે 1 પીઝા ખાધો, બરોબર? પછી 2 ઢોસા, 2 ઢોસા ખાધા, બરોબર? એન્ડ 3 સેન્ડવિચ, અને 3 સેન્ડવિચ તો તે ખાધી, રાઈટ? બરોબર છે કે હા સાહેબ આટલું મેં ખાધું. મોટું જવાબ આપે છે. એટલે ડૉક્ટર કહે છે કે ધ્યાન યોર સ્ટમક એપ ઇઝ નેચરલ. પછી તમને ખબર હશે કે ડૉક્ટર જ્યારે તમારા રિપોર્ટ જાણી લે તો ટેથોસ્કોપ કાનમાં ભરાવું હોય, નીચે મૂકીને તમને નિદાન કરે તો કહે છે કે તો તારો પેટમાં દુખવું બરોબર છે, યોગ્ય છે, સ્વાભાવિક છે. મોટું છે બળસર પણ સાહેબ
હજી મોટું કંઈ બાકી રહી જતું હોય પણ સાહેબ આઈ હેવન્ટ ટેકન એનીથિંગ, મેં કાંઈ લીધું નથી. મોટું જવાબ સમજો, પણ સાહેબ મેં કાંઈ લીધું નથી. આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક, એક દૂધનો ભરેલો ગ્લાસ વિથ બ્રેડ એન્ડ બટર ધીસ મોર્નિંગ, એક દૂધનો ભરેલો ગ્લાસ સાથે માખણ બ્રેડ આજ સવારે ખાધી, એના સિવાય મેં કાંઈ લીધું નથી. હવે મિત્રો આવો તમને કોઈ જવાબ દે, તમે ખ્યાલ હશે કે નાના બાળકો વાંચતા હોય એટલે તમે પૂછો કે ભાઈ વાંક કોનો હતો, એટલે બોલો બિચારો નાનો છોકરો બોલવા માંડે કે એ મને મારવા લાગ્યો ને આમ તેમ. પછી તમે પૂછો કે એ તને મારવા લાગ્યો એની પહેલાં કાંઈ બનેલું, પછી હર વ્યક્તિ એમ કે હા મેં એને પહેલાં જઈ એક લાકડી કે દંડો ફટકાવી દીધો. એટલે મોટું એમ કહે છે કે સાહેબ આજ સવારે મેં બ્રેડ બટર એટલે બ્રેડ માખણ અને એક દૂધનો ગ્લાસ આજ સવારે ખાધું, એના પછી મેં આજ કાંઈ લીધું નથી. એટલે હવે ડૉક્ટરનું મગજ જાય છે. ડૉક્ટર કહે છે મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર, દૂધ બ્રેડ અને માખણ સાથે. ઓ મોટું, અરે મોટું, આઈ વિલ ગો મેડ. આમ હાથ રાખીને એમ કહે છે કે હવે તો હું પાગલ થઈ જઈશ. એન્ડ હિટ યુ, અને હું પાછું તને ફટકારું, મારવા પણ લાગીશ. હવે તું એક શબ્દ પણ બોલ્યો. ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ, જો હવે તું કંઈ પણ બોલ્યો ને તો હવે હું તને મારવા પણ લાગીશ. ટેક ધીસ મેડિસિન, ડૉક્ટર દયાળુ છે. ભલે તમે ગમે એટલું ફરિયાદ કરો, રાડ કરો, તો તમને છેલ્લે દવા આપી તમારો ઇલાજ કરતો હોય છે. ટેક ધીસ મેડિસિન, આ દવા લે એન્ડ ગો, અને હવે આથી તું જા. ડૉક્ટર એને આ બધું સાંભળીને પણ ડૉક્ટર સાબિત કહે છે આ દવા લે અને હવે તું જા. પણ મોટું થોડોક હવે વધારે મસ્તી પણ બને છે. મોટું સહીશ, થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. પછી આપણે એમ થાય ને કેટલીક વાર એમ કે લા ભૂખા પેટે લેવાની કે જમીન લેવાની, પૂછી તો લઈ. તો મોટું પણ સ્વાભાવિક પૂછે છે શુડ આઈ ઇટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? લે સાહેબ આ દવા લઉં એની પહેલાં કંઈ મારે ખાવું જોઈએ કે નથી ખાવાનું? વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન અ હંગ્રી સ્ટમક? આમ કાંઈ નુકસાન થશે જો મેં આ દવા ભૂખા પેટે લીધી તો? આવું સરળતાથી પૂછે મોટું, એને કાંઈ મગજમાં નથી. તું ડૉક્ટરને પૂછીશ તો આનું સામો પ્રતિક્રિયા શું આવશે? કંઈ નુકસાન થશે આ ભૂખા પેટે લીધી તો? અને ડૉક્ટરનો મગજ જાય છે. ડૉક્ટર લુક છે મોટું એંગ્રી. હવે ડૉક્ટર મોટું સામે ગુસ્સાથી જોવે છે. અને મોટું શું કરે છે? ક્વિકલી ગોઝ આઉટ ઓફ ધ રૂમ, ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. કેમ કે એને ખબર છે કે હવે ડૉક્ટર મારવા દોડશે. મિત્રો આ પાઠની અંદર મોટુંની જે નાદાની તમે જોઈ અને ડૉક્ટરની સહજ રીતે પૂછવાની રીત પણ જોઈ. આવું ઘણીવાર બનતું હોય તમારી સાથે પણ કે તમને જે તમે પ્રશ્ન પૂછો છો એ તમને લાગતું હોય કે હું સરળતાથી પૂછું છું કે સ્વાભાવિકતાથી પૂછું છું, પણ ખરેખર એ પ્રશ્નોની અસર શું સાથે એ તમારે જાણીને સાદા વ્યક્તિના પ્રશ્નો પૂછો તો વાંધો આવશે નહીં. થેન્ક યુ, હેવ એ નાઇસ ટાઈમ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આના પછીના યુનિટની જોશું. ત્યાં સુધી તમે આ યુનિટનો એન્જોય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી દો કરી દો. થેન્ક યુ.